દર્શક મિત્રો, હું છું કરના અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામને ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. લીલિયાથી અમારા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે. આજે સવારે 7 વાગ્યાના સમયે વરસાદના લીધે નાના લીલિયા ગામે માલઢોરનો ફરજો પડ્યો હતો. જોકે સદનસીબે જાનહાનિ ટળી હતી. કાતિયા ઇમરાનભાઈ સિકંદરભાઈના માલઢોરનો ફરજો ધરાશાયી થયો હતો ને ઘટનાની જાણ થતાં સંબંધિત અધિકારીઓ દ્વારા તાત્કાલિક નાના લીલિયા ગામના તલાટી મંત્રીને તેમજ લીલિયા મોટા તાલુકા વિકાસ અધિકારીશ્રીને લેખિત અને મૌખિક રીતે જાણ કરવામાં આવી છે, જેથી સ્થળની મુલાકાત લઈ જરૂરી કાર્યવાહી કરવામાં આવે અને સરકારના નિયમ મુજબ યોગ્ય સહાય મળી રહે તેવી માંગ કરવામાં આવી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે કાચા અને જર્જરિત માળખાઓને નુકસાન પહોંચવાની શક્યતા વધી રહી છે. તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોનું સર્વેક્ષણ કરી જરૂરી સહાય અને રાહત કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકો માંગ ઉઠી છે. મારું ગામ નાના લીલિયા. આજે સવારના મારો આ ફરજો પડી ગયેલ છે અને તેમાં મારા ઢોર બાંધેલા હતા, તેનો આબાદ બચાવ થયેલ છે. આ અંગે મેં તલાટી મંત્રી સાહેબ અને લીલિયા ટીડીઓ સાહેબને જાણ કરેલ છે. તમારું નામ? મારું નામ કાતિયાર ઇમરાન સિકંદરભાઈ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામને ન્યૂઝ.